હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે વિરલના વિચારોમાં. ફ્રેન્ડ્સ, અત્યારે યુટ્યુબ ને બીજી બધી સોશિયલ મીડિયા ચેનલ પર એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેના ફોટા તમને આ નીચે દેખાઈ જશે. એમાં એક બેન એવું કહે છે કે તમને જ્યારે રાત્રે સૂઈ જાઓ છો ત્યારે તમને એકદમ ઝટકો લાગે છે, તો તમારા પૂર્વજો એ તમને આવીને હગ કરે છે ને એટસેટ્રા. આવું બધું કંઈક બહુ ચાલ્યું છે હમણાં ઇન્સ્ટાગ્રામ પર ને વોટ્સઅપ પર ને ફેસબુક, બહુ રીલો આવે છે. તો શું તમને કેવું લાગે છે કે આવું કંઈક હકીકત હોઈ શકે ખરી, કે આપણા પૂર્વજો આવીને આપણને હગ કરે એટલે આપણને ઝટકો લાગે? તો રિયલમાં જો આવું જોવા જઈએ તો આવું રિયલમાં કંઈ હોતું નથી. સાયન્ટિફિકલી અને સાયકોલોજીકલી એવું હોય છે કે આપણી પાસે બ્રેન હોય છે બે, અનકોન્શિયસ માઇન્ડ ને કોન્શિયસ માઇન્ડ. જનરલી આપણે આખા દિવસમાં જે વર્ક કરીએ છીએ એ વર્કને કારણે આપણું માઇન્ડ એક્ટિવ રહે છે. અને હવે જ્યારે ત્યારે તમે આરામ કરો છો રાત્રે કે સૂઈ જાઓ છો ત્યારે એ બ્રેન ધીરે ધીરે ડિસએક્ટિવ એટલે કે એંગેજ રહેતું નથી. અને એ ટાઈમે આપણી બોડીને એવું સિગ્નલ જાય છે કે આપણા બ્રેનમાં કંઈ પ્રોબ્લેમ છે, એટલે એ સડનલી એક ઝટકો મરાવે છે, જેને આપણે બોડી વાઇબ્સ તરીકે ઓળખીએ છીએ. એક એવો ઝટકો અપાવે કે જેનાથી આપણું બ્રેન પાછું એક્ટિવ થાય છે. બટ ધીરે ધીરે જ્યારે બ્રેન પાસે મેસેજ જાય છે કે હવે સૂવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણા રૂટીનના હિસાબે આપણે જે હિસાબે સેટિંગ કરેલું હોય છે એ હિસાબે આપણા બ્રેન તરફ મેસેજ જાય છે કે સૂવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણું બ્રેન રિલેક્સ થવા માંડે છે. બાકી આની પાછળનું સાયકોલોજીકલી કે સાયન્ટિફિકલી કોઈ જ રીઝન નથી કે આપણા પૂર્વજો આવીને આપણને હગ કરે. એનું રિયલ રીઝન આ જ છે કે તમારું કોન્શિયસ માઇન્ડ ધીરે ધીરે અનકોન્શિયસ તરફ જવા માંડે છે. બટ આપણી રૂટીન એ હિસાબની છે કે આપણે બ્રેનને કન્ટિન્યુઅસલી યુઝ કરતા હોઈએ છીએ, એને કારણે આ એક સડનલી તમને એક બોડીની જે મેકેનિઝમ છે એ હિસાબે આપણને ઝટકો લાગે છે કે આપણે હજી વર્ક કરવાનું છે. બાકી કોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડની જ આ રમત છે. અને પ્લીઝ, મેં પહેલાં પણ કીધેલું અને અત્યારે પણ કીધેલું કે આવા વિડીયોને વાયરલ નહીં કરો અને ખોટા આવી બધી અફવાઓથી દૂર રહો. થેન્ક યુ.